हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક યોજના વિશે મિત્રો। તો આ યોજનાનું નામ છે ટેક હોમ રાશન યોજના મિત્રો। તો આ ટેક હોમ રાશન યોજના શું છે મિત્રો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો ચાલો જાણીએ મિત્રો કે શું છે આ યોજના અને શું છે એની માહિતી મિત્રો। તો સૌથી પહેલાં તો જાણીએ મિત્રો કે આ ટેક હોમ યોજના શું છે મિત્રો એના વિશે જાણીએ। તો બાળકની જે છે 6 વર્ષ સુધીની જે ઉંમર છે તેના શારીરિક અને માનસિક વિકાસ માટે જે ઘણો અગત્યનો ભાગ ભજવે છે મિત્રો। અને ટેક હોમ જે રાશન યોજના છે એના મારફતે ઓગણવાડી ખાતે જે મિત્રો આવતા 3 વર્ષના બાળકોને પોષણ તત્વોયુક્ત આહાર મળી રહે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે છે આહારના પેકેટ આપવામાં આવે છે મિત્રો। અને 6 માસની જે 6 માસ છે મિત્રો તેથી 3 વર્ષ સુધીના જે સામાન્ય વજનવાળા અને ઓછા વજનવાળા બાળકો છે મિત્રો એને દર મહિને છે 500 ગ્રામ આહારમાં 7 થી 10 પેકેટો આપવામાં આવે છે મિત્રો। અને જેમાં પોષણ તત્વો સંભારપૂર્ણ શક્તિ કિશોરીઓ માટે, બાળ શક્તિ નાના બાળકો માટે અને માતૃશક્તિ દ્વારા જે માતાઓ છે એમને આપવામાં આવે છે મિત્રો। જે પોષણ તત્વોનો યુક્ત આહાર બાળકોના શારીરિક અને બૌદ્ધિક વિકાસમાં મદદરૂપ બને છે મિત્રો। તો આ છે આપણી ટેક હોમ યોજના 2024ની માહિતી। આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ ટેક હોમ યોજનાનો ઉદ્દેશ શું છે મિત્રો। તો ટેક હોમ યોજના છે મિત્રો એ રાશન યોજના મહિલા અને બાળ વિકાસ દ્વારા જે છે ચલાવવામાં આવે છે અને ITUS દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે। આ યોજના 6 સુધીના બાળકો છે મિત્રો જે કુપોષણના કારણે શિકાર બને છે અને આ યોજનાનો ઉદ્દેશ છે તેનો વિકાસ કરો મિત્રો। તો પછી ઓગણવાડી કેન્દ્ર ખાતે જે નોંધાયેલા 6 વર્ષ સુધીના જે બાળકો છે, સગર્ભા મહિલાઓ છે અને જે ધાત્રી માતાઓ છે તે પોષણ જે આહાર છે એ પૂરો પાડીને એનિમિયામાં બચાવવા માટે તથા તો કુપોષણ જે થાય છે એને નાબૂદ કરવાનો મુખ્ય એનો ઉદ્દેશ છે મિત્રો। ઓગણવાડી ખાતે જે આવતા જે બાળકો છે તે વજન ઓછું હોય તેમને 3 વર્ષ સુધીના જે બાળકો છે તેના વિશે ધ્યાન આપીને પોષણયુક્ત ગરમ આહાર પૂરો પાડવામાં આવે છે મિત્રો। તો આ એનો ઉદ્દેશ છે મિત્રો। એના પછી વાત કરીએ મિત્રો કે આ યોજનાનો જે લાભ કોને મળે છે એના વિશે જાણ કરી લઈએ મિત્રો। તો ઓગણવાડી કેન્દ્ર ખાતે જે નોંધાયેલા 6 વર્ષ સુધીના જે બાળકો છે એમને આ યોજનાનો જે લાભ મળે છે। 15 થી 18 વર્ષના જે સુધીના જે કિશોરીઓ છે એમને આ યોજનાનો લાભ મળે છે। સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ જે છે હોય છે એમને યોજના હેઠળ લાભ આપવામાં આવે છે મિત્રો। તો આ રીતનો એમને લાભ મળે છે। એના પછી વાત કરીએ મિત્રો કે શું લાભ મળે છે એના વિશે જાણીએ મિત્રો। તો જે બાળકની ઉંમર છે એ પ્રમાણે જે લાભ મળે છે એના વિશે જાણીએ। તો 6 માસથી જે 3 વર્ષ સુધીના સામાન્ય વજનવાળા બાળકો હોય છે મિત્રો એમને બાળ શક્તિના 500 જે ગ્રામના જે પેકેટ છે એ 7 પેકેટ મળે છે। 6 માસથી જે 3 વર્ષ સુધીના જે ઓછી વજનવાળા બાળકો હોય છે મિત્રો એમને બાળ શક્તિના જે 500 ગ્રામના છે 10 પેકેટ મળે છે। 3 વર્ષથી જે 6 વર્ષના તમામ બાળકો હોય છે મિત્રો એમને ઓગણવાડીમાં 6 દિવસ ઓગણવાડી કેન્દ્ર ખાતે સવારે અને બપોરે ગરમ નાસ્તો મળે છે। એના પછી વાત કરીએ મિત્રો તો 3 થી 6 વર્ષના જે તમામ બાળકો હોય છે એમને અઠવાડિયાના 2 દિવસ ફળ આપવામાં આવે છે મિત્રો। એના પછી વાત કરીએ તો સગર્ભા સ્ત્રીઓ ધાત્રી માતાઓ હોય છે મિત્રો એમને માતૃશક્તિના 1 કેજીના પેકેટ છે મિત્રો એ આપવામાં આવે છે। અને જે કિશોરીઓ હોય છે એને પૂર્ણ યોજના હેઠળ પૂર્ણ શક્તિના 4 પેકેટ આપવામાં આવે છે મિત્રો। તો આ યોજનામાં છે આ રીતનો જે છે અલગ અલગ કેટેગરી પ્રમાણે લાભ આપવામાં આવે છે। આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ ટેક હોમ યોજના છે મિત્રો એમાં લાભ કયો લેવા માટે કયો સંપર્ક કરવાનો છે તો એના વિશે જાણીએ। તો આ યોજનાનો લાભ લેવા માટે આપની નજીકની જે ઓગણવાડી કેન્દ્ર ખાતે નામની નોંધણી કરાવવી પડશે મિત્રો। અને નામની નોંધણી થયેલી બાળકો, કિશોરીઓ અને સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર પેકેટ આપવામાં આવે છે। તો તમારી જે નજીકની ઓગણવાડી હોય તેઓ તમે જઈને તમારે સંપર્ક કરવાનો છે અને તેઓ તમારે નામ નોંધાવવાનું છે। એના પછી તમને છે આ જે છે યોજનાનો લાભ મળશે અને તમને સહાય મળશે મિત્રો। તો આ હતી દર્શક મિત્રો આપણી ટેક હોમ યોજના 2024ની માહિતી। જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।